મારે સલૂન છે અને ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરું છું. ઇવેન્ટ મેનેજમેન્ટમાં જયદીપભાઈ ડાભી અક્ષર હોમ ડેકોરવાળા મારા સંપર્કમાં આવ્યા હતા. ત્યાર પછી એને છે ને નવરાત્રિ કરી ત્યારે ઇન્વિટેશન ને એવું બધું હતું. ત્યાર પછી અમે લોકો સાથે ઇવેન્ટ નહીં કરતા. એ અરસામાં મારો બર્થડે આવ્યો. તો બર્થડેમાં આપણે નોર્મલી ફ્રેન્ડ્સ પાર્ટીને એ લોકો રાખતા હોય આપણે, તો ભવ્ય હોટલમાં પાર્ટી અરેન્જમેન્ટ કરી હતી. ત્યારે મારા ફેમિલીમાંથી મારા હસબન્ડ અને મારી દીકરી પણ હતા. મારી દીકરીને સવારે સ્કૂલ નહીં હતી તો એ વહેલા વયા ગયા. પછી રાત્રે લેટ થઈ ગયું તો જયદીપભાઈ એમ કીધું, ત્યારે મિતેશભાઈ હાજર હતા, કે બેન મોડું થઈ ગયું છે તો આપણે એમ કે મૂકી જાય છે તમને ગાડીમાં, ખોટું બાઇક લઈને જવું નહીં. તો એ ટાઈમે છે ને જયદીપભાઈએ કંઈક બહારથી ઠંડુ લઈ આવ્યા હતા. થમ્સઅપની બોટલ હતી 10 વાળી નાની. હવે એમાં શું હોય શું નહીં ખબર નથી, કે બેન તમે લ્યો પીવો તમે. તો આપણે તો નોર્મલી હોય તો ઠંડુ છે તો આપણે પીએ, ટાઈમ થઈ ગયો તો હજી ગાડી આવી નહોતી તો પીધું. ત્યાર પછી હું બેભાન થઈ ગઈ, મને ખ્યાલ જ નથી શું હોય શું નહીં. એ ટાઈમે જ્યારે ઠંડુ પીધું ને ત્યારે હોટલ છે ને એના રિસેપ્શનમાં અમે બેઠા હતા, ત્યારે રૂમમાં કે ક્યાંય નહોતા. પછી મને કાંઈ ખ્યાલ જ નથી. સવારે હું જઈ ગઈ તો હોટલના રૂમમાં હતી અને મારી હાલત કંઈક અલગ જ હતી, જે તમે સમજી શકો છો એ રીતની. ત્યાર પછી છે ને મેં પૂછ્યું જયદીપભાઈને, હું ઘરે જ વહી ગઈ કેમ કે હું બી ગઈ ને મારા ઘરેથી કન્ટિન્યુ કોલ હતા એટલા માટે. પછી જયદીપભાઈને જ્યારે મેં પૂછ્યું ને ત્યારે એને એમ કીધું કે તારી યાર થવાનું હતું એ થઈ ગયું, મારી પાસે વિડીયો ફોટોસ બધું છે, હવે તારે મારે કીધું કરવું પડશે. ત્યાર પછી હું મિતેશભાઈને મળી. તો મિતેશભાઈએ મને એવી રીતે જ જવાબ આપ્યો કે માએ તમારી સાથે બધું કરી લીધું છે, તમારી સાથે દુષ્કર્મ થઈ ગયું છે, હવે તમારે જયદીપભાઈ કે એમ કરવું જ પડશે. હવે આ એ બેનું છે ને અગાઉનું પ્લાનિંગ હતું. મિતેશભાઈએ જે રીતે મને વાત કરી એ રીતે મને ખ્યાલ આવ્યો. એ સિવાય 1-2 જણાને એને કીધું હતું પણ એ લોકોએ ના પાડી દીધી કે અમે આવું ન કરી શકીએ એટલે. ત્યાર પછી જયદીપભાઈ મારી પાસેથી અલગ અલગ પૈસાની માંગણી કરી. મારા સલૂને આવીને મને મારે, હું પૈસા ન આપું તો. અને મારી દીકરીને જે નાની છે ત્યારે 8 વર્ષની છે, એને મારી નાખવાની અવારનવાર ધમકી આપે ને મારા ઘર નીચે એસિડની બોટલ લઈને આવતા. આ કારણે થઈ અને અત્યાર સુધી મેં અરજી નહોતી કરી મારી દીકરીને સેફ રાખવા માટે, પણ દિવસે ને દિવસે છે ને એ મારા પર વધારે દુષ્કર્મ કરતા જતા હતા. એટલે તમારી પાસે ફોટા પાડ્યા હતા કે એવું કઈ એમને બતાવ્યું કે શું કહ્યું હતું? ના, એને મને કીધું હતું કે તમારા ફોટા ને વિડીયોની છે. હજી સુધી મને એને બતાવ્યા કે એવું નથી કાંઈ, પણ એના કારણે જ મને ધમકી દેતા. અરજી મોડી કરવાનું કારણ એક જ છે કે મારી દીકરી, આજે દીકરી પર આવે ને તો કોઈ પણ વ્યક્તિ પીછેહટ કરવાનું જ છે. તો મેં મારા ડિવોર્સ લઈને અત્યારે દીકરી મારા હસબન્ડને સોંપી દીધી. અને એ ટાઈમમાં મારું એક્સિડન્ટ થયું હતું. આજે મારા 3 ઓપરેશન થયેલા છે, મારા માથામાં 25 ટાંકા છે. તો ડૉક્ટરની મનાઈ હતી, જે કે તો હું કાગળે રજૂ કરી શકું, હું હોસ્પિટલમાં એડમિટ હતી એટલા માટે અરજી લેટ થઈ છે. અને બીજું એ કે એને પહેલાં પણ એવું મને કીધેલું છે કે તું અરજી કરીશ કાંઈ તારા હાથમાં આવશે નહીં, કેમ કે પહેલાં એની પર આ રીતનો બનાવ છે જ, ત્યારે પોલીસ કાંઈ કરી નથી શકી. અને અત્યારે મેં અરજી કરી એને મહિના ઉપર થઈ ગયું છે, છતાંય પોલીસ કંઈ એક્શનમાં આવતી નથી. અને મેં અરજી કર્યા પછી એને લાતીબીટ પોલીસ ચોકીએ CM કરકર મેડમ પાસે સામી અરજી કરી કે બેન મારી પાસે 15 લાખ રૂપિયાની બ્લેકમેલ કરે છે. જ્યારે મેં ત્યાં જઈ અને નિવેદન આપ્યું કે બેન મેં માગણી નથી કરી, જો કરી હોય એની પાસે પુરાવા હોય તો મારા ખિલાફ તમે કાર્યવાહી કરી શકો છો. તો ત્યારે એ લોકોએ પત્રકાર ઉપર કર્યું કે અમે એન્ટ્રોસિટી કરી દેશું ને તમે આમાંથી હટી જાઓ. કેટલી લાલચ પત્રકારને ખુદને આપી છે એ લોકોએ. અને પછી ત્યાં મેડમ છે ને એને અમારી સામે જ તે રિશ્વત લીધી ભાઈ આગળથી. એનો પુરાવો હું તમને આપી દઉં છું, જોવા મળશે તમને. પેંડાના બોક્સમાં શું આપ્યું શું નહીં એ મેડમ જાણે ને એ જાણે, પણ એ ટાઈમે પેંડાના બોક્સ દીધા પછી મેડમે અટક કરી. તો આ કેટલું વ્યાજબી છે? આજે હું જ પીડિતા છું, મેં અરજી કરી છે અને મારી જ અટક થાય તો એ ખરેખર યોગ્ય નથી. અને આટલા ટાઈમથી મેં અરજી કરી તો કોઈ હજી સુધી FIR નથી લીધી, અને એને સામે અરજી કરી તો એને અટક કરી લીધી. અને કેમ FIR નથી કરતા પોલીસવાળા? આજે આટલું બને છે, એના પર તો અગાઉ ગુનો છે. પ્લસમાં અત્યારે જે એના ઓફિસમાં ને બધે કામ કરે છે એનાય પ્રૂફ પુરાવા આપણી પાસે